નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ડેડિયાપાડામાં વન કર્મચારીના અધિકાર પર હુમલો કર્યાનો અને ધાક ધમકી, ખંડણી અને ફાયરિંગના મામલે જે ગુનો દાખલ થયો હતો તેમાં ધારાસભ્ય ચિત્ર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 લોકો સામે નોંધાયેલા ગુનામાં આજે કેસ ચાલી જતા નર્મદા જિલ્લા એડિશનલ સેશન્સ કોર્ટ માં આ અંગેની સુનાવણી થઈ હતી, જેમાં તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને વકીલોની દલીલના આધારે તેઓ 9 લોકોને 7 વર્ષની કેદની સજા અને દરેકને 25,000 દંડ ફટકારવાનો હુકમ કરી નાખવામાં આવતા સમગ્ર રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે. નર્મદા જિલ્લાની રાજનીતિમાં આજે એક ઐતિહાસિક અને ભારે ચર્ચાસ્પદ ચુકાદો સામે આવ્યો છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા, તેમની પત્ની શકુંતલાબેન વસાવા સહિત કુલ 9 આરોપીઓને રાજપીપળા એડિશનલ સેશન કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની કેદ અને 25,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. વર્ષ 2023માં વન વિભાગની જમીનને લઈને સર્જાયેલા વિવાદ દરમિયાન સરકારી અધિકારીઓ પર હુમલો, ધાકધમકી, ફાયરિંગ અને ખંડણી જેવી ગંભીર ગુનાઓના કેસમાં કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા સર્જાઈ છે. ડેડિયાપાડા તાલુકામાં વર્ષ 2023 દરમિયાન વન વિભાગની જમીનને લઈને થયેલા વિવાદે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું. આ મામલે વન વિભાગના અધિકારીઓએ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા, તેમના પત્ની સહિત કુલ 9 લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો દર્જ થયો હતો. કેસની તપાસ દરમિયાન સરકારી કર્મચારીઓ, વન વિભાગના અધિકારીઓ અને અન્ય સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. સાથે સાથે ઘટના સ્થળના પુરાવા અને અન્ય દસ્તાવેજી પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ અને બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આજે રાજપીપળા એડિશનલ સેશન કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે વર્ષ 2023માં નોંધાયેલા કેસમાં ચેતર વસાવા, તેમના પત્ની અને અન્ય આરોપીઓ સામે સરકારી અધિકારીઓને ધમકી આપવા, હુમલો કરવા, બંદૂકથી ફાયરિંગ કરવા તેમજ રૂપિયા 30,000ની ખંડણી માંગવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. કેસ દરમિયાન રજૂ થયેલ પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે તમામ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ સજાના મુદ્દે બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી. ગુનાની ગંભીરતા, આરોપીઓની ભૂમિકા અને કાયદાકીય જોગવાઈને ધ્યાનમાં રાખીને એડિશનલ સેશન જજે ચેતર વસાવા, તેમના પત્ની સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા તેમજ પ્રતિ આરોપી રૂપિયા 25,000ના દંડનો હુકમ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં નોંધાયેલી કેટલીક કલમો હેઠળ મહત્તમ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, જેના કારણે આ ચુકાદાના અંતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કેસની શરૂઆતના તબક્કામાં સરકારી પક્ષ તરફથી ડીજીપી જે ગોહિલે કામગીરી સંભાળી હતી, જ્યારે બાદમાં સોશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અય્યરે કેસની અસરકારક રીતે પેરવી કરી હતી. ચુકાદાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજપીપળા કોર્ટ સંકુલમાં સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મોટી સંખ્યામાં ચેતર વસાવાના સમર્થકો, સ્થાનિક આગેવાનો અને સામાન્ય લોકો કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય અને રાજ્યના જાણીતા આદિવાસી નેતા ચેતર વસાવાને સજા ફટકારાતા આ ચુકાદાએ નર્મદા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. હવે આગામી દિવસોમાં આરોપી પક્ષ દ્વારા ઉચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે. ચૈતરભાઈનો જે કેસ છે 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ. એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી. એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને દોલ ધપાટ કરી હશે અને એ દોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો. અને પછી બીજે દિવસે એના જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઇસમો છે એમણે 30,000ની 60,000ની બે ઇસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી. એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો. અને હમણાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ
એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમને ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ. ભરૂચ જિલ્લામાં ખાનગી શાળાઓમાંથી પ્રવેશ રદ કરાવીને 685 જેટલા વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો, જેની વિગતો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપી હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રયાસોના પરિણામે ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં કુલ 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને 176 સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જણાવ્યું છે. સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ મિશન, સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ વિકસિત આધુનિક માળખાકીય સુવિધાઓ, અનુભવી શિક્ષકો, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓના કારણે વાલીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. તાલુકા આંકડા મુજબ તાલુકામાં 45 શાળાઓમાં 184 અને અંકલેશ્વર તાલુકામાં 41 શાળાઓમાં 183 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. જિલ્લા શિક્ષણ સમિતિએ આગામી સમયમાં પણ વધુમાં વધુ બાળકોને સરકારી શાળાઓ સાથે જોડવા માટે ગુણવત્તાસભર શિક્ષણ અને શાળા પ્રવેશ અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બાળકોના મૂળભૂત અધિકારોમાં શિક્ષણ સૌથી અગત્યનો ભાગ ભજવે છે અને એને ધ્યાનમાં રાખીને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા વર્ષોથી શિક્ષણ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવે છે અને એના ભાગરૂપે આજે શિક્ષણમાં ઘણા બધા વિકાસને લગતા કાર્ય થયા, જેમ કે સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે. અને એની સફળતાના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. ખરેખર એ જણાવતા આનંદ થાય કે આની અંદર ભરૂચ તાલુકો, અંકલેશ્વર તાલુકો અને વાગરા તાલુકા જેવા દુર્ગમ વિસ્તારના ગામો પણ સામેલ છે, જેમાં મહત્તમ બાળકો મોંઘુદાટ ખાનગી શાળાનું શિક્ષણ છોડીને મફતમાં અપાતું સરકારી શિક્ષણ તરફ આગળ વધ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. સરકારનો આ અભિગમ છે કે છેવાડાના ગરીબ બાળક સુધી આ શિક્ષણ પહોંચે અને એમને મૂળભૂત અધિકારમાં રચિત શિક્ષણ કાર્ય પ્રાપ્ત થાય, જેના કારણે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું જે લક્ષ્ય છે 2047માં એક વિકસિત ભારત બનાવવાનું, એમાં ચોક્કસ યોગદાન મળશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં સૂચિત રિઝર્વોયર મુદ્દે ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વાતાવરણ ગરમાયું છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલની સામે સૂચિત રિઝર્વોયરના નિર્માણને લઈને હવે સંસ્થાકીય ચૂંટણીનું રાજકારણ ઘૂસી આવ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આગામી ચૂંટણીને લઈને હાલ ઔદ્યોગિક વસાહતમાં પ્રચારનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે આ મહત્વાકાંક્ષી યોજના અંગે તત્કાલીન સહયોગ પેનલ અને વર્તમાન વિકાસ પેનલ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે ઉદ્યોગકારોમાં એ પણ ચર્ચા જોર પકડી રહી છે કે સૂચિત રિઝર્વોયર યોજના વાસ્તવમાં કયા તબક્કે પહોંચી છે અને તેના અમલીકરણ માટે કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું કે રિઝર્વોયરના નિર્માણ માટે જરૂરી વહીવટી પ્રક્રિયાઓને નોંધપાત્ર વેગ મળ્યો છે અને પ્રોજેક્ટ આગળ વધારવા માટે મહત્વપૂર્ણ મંજૂરીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. હાલમાં ડીપીઆર તૈયાર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું જણાવતા તેમણે કહ્યું કે પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ પૂર્ણ થયા બાદ તેમાં દર્શાવાયેલી તકનીકી અને વહીવટી આવશ્યકતાઓના આધારે જરૂરી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં ચૂંટણીના માહોલમાં વિકાસના મુદ્દા કરતાં વધુ રાજકીય દાવપેચ અને શ્રેય મેળવવાની હાર્ડ ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. હવે ડીપીઆર પૂર્ણ થયા બાદ અને જરૂરી મંજૂરીઓ મળ્યા પછી જ પ્રોજેક્ટના વાસ્તવિક અમલીકરણની દિશા સ્પષ્ટ થશે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન બ્લુ હન્ટની કામગીરીમાં ભરૂચના 2 લોકોને ઝડપી લઈને લાખોનું કૌભાંડ બહાર લાવ્યા છે. ભરૂચ સાયબર ક્રાઇમ
પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે. પોલીસે એઝાઝ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક પઠાણ રહે મોના પાર્ક બાયપાસ રોડ ભરૂચ તથા અફવાન ઉસ્માન કાની રહે મદીના પાર્ક શેરપુરા રોડ ભરૂચને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. સાથે જ અગાઉ ખરીદેલા મોબાઈલ સિમ કાર્ડ આ ખાતાઓ સાથે લિંક કરીને સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંને ફેરફાર કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસને પ્રાથમિક અનુસંધાન મુજબ આવા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન ઠગાઈથી મેળવેલા નાણાંને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી ગુનાના નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવવા માટે થયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, ડેબિટ કાર્ડ, ચેકબુક અથવા મોબાઈલ સિમ અન્ય કોઈક અજાણ્યા વ્યક્તિને ઉપયોગ માટે આપવું નહીં. પૈસાની લાલચમાં પોતાના દસ્તાવેજો કે બેન્કિંગ વિગતો શેર કરવી જોખમી સાબિત થઈ શકે છે. સાયબર ક્રાઇમ પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં 4 વર્ષ પહેલા સગીરને લગ્નની લાલચ આપીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને પોલીસે ઝડપી લીધો હતો. અને અન્ય અંકલેશ્વરની પોસ્કો કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા, 38,000 રૂપિયાનો દંડ અને 4 લાખ રૂપિયાનું વળતર પીડિતાને આપવાનો આદેશ કોર્ટે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી સાબિર ખાન અસરગ ખાનને સગીરાને ફુસલાવી લગ્નની લાલચ આપી પોતાના વતન ઉત્તર પ્રદેશ લઈ જઈ તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું. આ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ આ પોલીસે આરોપી વિરુદ્ધ અંકલેશ્વરની નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેમજ પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ સી.કે. મુનસીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે કોર્ટ સમક્ષ 19 સાક્ષીઓ તથા 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા. તમામ પુરાવા દલીલોને ધ્યાનમાં લઈ પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ સી.કે. મુનસી આરોપી સાબિર ખાન અસરગાદ ખાનને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹48,000નો દંડ ફટકાર્યો છે. કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આ કામના આરોપી સાબિર ખાન ઉર્ફે સબર ખાન, અસગર ખાન જાતે ખાન નાઓ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી યુપી મુકામે લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલો, જે બદલની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આપેલી. પોલીસે આરોપીને અટક કરી ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત કરતા અંકલેશ્વરના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ પોક્સો કોર્ટ સી.કે. મુનસી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરેલું. જે કેસની પ્રોસિક્યુશન તરફેની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કામે અમે 19 જેટલા શાહેદો તથા 45 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા. સંપૂર્ણ ટ્રાયલ પૂર્ણ થતાં નામદાર કોર્ટે અમો ફરિયાદી તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ઇપીકો કલમ 363, 366, 376, 2JN તથા પોક્સોની કલમ 462 મુજબના ગુનાના કામે તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹48,000 જેટલો દંડ ફરમાવેલો છે. વધુમાં ભોગ બનનારને વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ ₹4 લાખનું વળતર પણ આપવાનો હુકમ ફરમાવેલો છે. ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા રાજ પરિવારના ગામના લોકોએ સભા યોજીને બહિષ્કાર કરીને તાલિબાની એલાન કર્યું હતું. જેનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા પંચાયતના સભ્ય સહિતના લોકોએ હવે અનેકો ખુલાસા કરવા પડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ભરૂચના કવિઠા ગામે પંચાયતના મહિલા સભ્યના પરિવારનો બહિષ્કારનો વિડીયો વાયરલ થયા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. પંચાયતના મહિલા સભ્ય હેતલ રાજના પતિ મયુરરાજે મીડિયા સમક્ષ નિવેદન જારી કર્યું કે ભ્રષ્ટાચાર સામે તેમના પરિવારે અવાજ ઉઠાવતા જિલ્લા પંચાયતના સભ્ય યતિન પટેલે રાત્રિ સભામાં તેમના પરિવારના બહિષ્કારનું ફરમાન જારી કર્યું હતું. વિવાદ અને ઉહાપો વધી જતા જિલ્લા પંચાયત સભ્ય અને ગામ આગેવાન યતિન પટેલ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ગામ આગેવાનો સાથે આજે મીડિયા સમક્ષ આવ્યા. પત્રકાર પરિષદ યોજી તેઓએ સમગ્ર ઘટના અંગે ફોડ પાડ્યું. વાયરલ વિડીયો મુજબ બહિષ્કાર કરાયેલા પરિવારના મયુરરાજ અને તેઓ અંગત મિત્રો હોય, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમને ડેપ્યુટી સરપંચ પદે 5 વર્ષ રહેવું હોય તેને લઈ સમગ્ર વિવાદ ઉભો થયો હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું. પંચાયતના વિકાસના કામોમાં હેરાનગતિ શરૂ કરી દીધી, જેમાં સમગ્ર ગામ આક્રોશમાં આવી ગયું અને મયુરરાજ પરિવાર સામે ગામ બહિષ્કારનો નિર્ણય લેવાયો હોવાનું યતિન પટેલે મીડિયામાં કહ્યું. જોકે પરિવારનું ગામ બહિષ્કાર કરાયો નહીં હોવાની ચોખવટ કરી આ પરિવારની તમામ સેવાઓ ચાલુ હોવાનું તેમણે ફોડ પાડ્યો. અમારે કોઈ જાતનો
એમાં મારો પ્રતિસાદ એવો છે કે આમાં અમારું સમગ્ર ગ્રામજનો ભેગા થયા હતા અને આ ગ્રામજનો જે ભેગા થયા એમાં નિર્ણય લીધો. ગામ ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્વસ્થ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા. તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં નિર્ણય લીધો આ લોકોએ, પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું, પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી. અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે, દૂધ, પાણી, તબીબી સેવાઓ બધું ચાલુ જ છે. આ આધુનિક યુગની અંદર આવા ફરમાન જે તાલિબાની ફરમાન છે એ કેટલા યોગ્ય કહેવાય? આ રીતના જાહેરમાં બધાના વચ્ચે વિડીયોમાં વાયરલ કરીને બતાવે. પણ એ વ્યક્તિ પણ પોતે ગામ પ્રત્યે એટલો જ બધો પોતે ગામમાં પંચાયતમાં અરજી કરવી, વિકાસના કામમાં ઘણી રૂકાવટ આવી, તો પછી ગામમાં પણ બીજી બધી પણ અનેક બાબતો એવી છે કે જેના લીધે ગામ પણ આક્રોશમાં હતું અને એમને આ મિટિંગ કરી. પણ એમાંથી આ જે ફરમાન કે જે કંઈ તમે ગણો એ પણ કશી વસ્તુ શક્ય ના બની, બધું વસ્તુ ચાલુ જ છે. અચ્છા, તો તમે ફરમાનને જો રદ કર્યો હોય તો પછી આનો વિડીયો બનાવીને કેમ પબ્લિક સમક્ષ ના મૂક્યો કે આ વસ્તુ ખોટી છે ને ફરમાન રદ કરવામાં આવ્યું છે? હા, અત્યારે જે હું બોલું છું કે મેં અત્યારે જેટલે જ આ વિડીયો બનાવીને આજે તમને જણાવું છું કે ભાઈ આને કોઈ સામાજિક કે રાજકીય રીતે આને લેવાનું થતું નહીં. અમને પોતાને 3-4 દિવસથી જે ચાલે છે એમાં એવું થયું કે આ બહુ આગળ વધી ગયું, તો અમને યોગ્ય લાગ્યું કે અમારે પણ અમારી બાઇટ આપીને કહેવું જોઈએ કે ભાઈ આ કોઈ સામાજિક કે રાજકીય નથી, વ્યક્તિગત જે લડાઈ છે એ લડાઈ છે. એમાં એમનું માનસિક રીતે એ કઈ રીતે દિશામાં ગામને લઈ જવા માંગે છે પંચાયતને એમને ખબર નથી પડતી અને એ પોતે પણ પંચાયતમાં છે. એમનું તો એવું કેવું છે કે ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કરે એટલા માટે મારા પરિવારનો બહિષ્કાર થાય છે. પણ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા તો બોડીમાં એ પણ છે. હું તો અંદર સામેલ જ નથી, બોડીમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આગળ નથી, આજે નહીં પંચાયતના સભ્ય તરીકે. તો ઉજાગર કર્યા હોય તો કરી દે ને, એ લોકો જ છે અંદર બોડીમાં, એ લોકો જ છે ને પંચાયતમાં. એમને જે વિડીયો બનાવ્યા છે એમની અંદર આક્ષેપ તમારા નામ સાથે કરેલો છે. હા, એટલે તો હું કહું છે, મેં તમને જણાવ્યું છે કે હું પંચાયતમાં હાથ લગીન છે જ નહીં, પણ એને દુખે છે, પેટ કૂટે છે માથું. આજની તારીખ સુધી પણ એવું કહે છે કે મને ગામ બહાર કાઢેલો છે. એ અત્યારે એની માનસિકતા છે. બાકી તમે ગામમાં જઈને પૂછી શકો, કોઈ પણ વ્યક્તિ, મેં કીધું જ છે કે તમારે એની પાસે શું કામ જાઓ? તમે જે લોકો છે, ડોક્ટર છે, PSC સેન્ટર છે, દૂધ મંડળી છે, બરાબર, ગ્રામ પંચાયતમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અહીંયા બેઠા, તમે પૂછી શકો કે ભાઈ શું છે. હું હરેશ વસાવા, કવિથા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકેની મારી ફરજ છે. જેમાં જે હમણાં જે વિડીયો વાયરલ થયો છે એમાં જણાવવામાં આવેલું છે કે આદિવાસી વિસ્તારના કામ અટકેલા છે, જે કામ થયા નથી, એ બધી પાયા વિહોણીની વાત છે. હમણાં કામ પણ ચાલુ છે, હમણાં જે પાણીના કામ પણ ચાલુ જ છે. એની અંદર અમુક કામના જે નહીં થયા તેના પણ હવે પ્રોસેસમાં છે ને જે મંજૂરી પણ મળી ગયેલી છે એ કામ પણ થવાના તૈયારીમાં જ છે. ને જે કંઈ બધું સમાજ વાત છે એવું કંઈક છે નહીં, આદિવાસી સમાજના બધા કામ થાય જ છે હમણાં. એવું કંઈક છે નહીં કે પાયો એમને માનસિક સ્થિતિ એ પ્રમાણે છે કે એટલી બધી અરજી કરે છે અમારી પંચાયતની અંદર કે પંચાયતને એમને જવાબ પણ મળેલા છે ને એવો કંઈ ભ્રષ્ટાચાર જેવો કંઈ સવાલ જ નહીં ઉભો થતો પંચાયત. એમને RTI થી માંડીને બધાને એમને અરજીના જવાબ મળી ગયેલા છે. ભરૂચના નેશનલ હાઈવે ઉપર નવા સરદાર બ્રિજ ઉપર સમારકામ શરૂ થતા વાહન વ્યવહારને કેબલ બ્રિજ ઉપર ડાયવર્ઝન આપવામાં આવતા હાઈવે ઉપર હવે બંને છેડે લાંબા વાહનોના ચક્કાજામ સર્જાયો છે. ભરૂચના જાડેશ્વર ચોકડી પાસે હાઈવે જાણે વાહનોનું પાર્કિંગ પ્લોટ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાના આગમન પૂર્વે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવા સરદાર બ્રિજ પર પડેલા મસમોટા ખાડાઓનું સમારકામ ગઈકાલે મોડી રાતે શરૂ કરવામાં આવ્યું. બ્રિજ બંધ થતાં જ તમામ ટ્રાફિક કેબલ બ્રિજ વાળી દેવાયું અને પરિણામે હાઈવેની બંને લાઈનો પેક થઈ ગઈ, જેથી વાહન ચાલકોના પૈસા અને સમય બંનેનો વેડફાટ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે જૂના સરદાર બ્રિજ પર છેલ્લા 3 વર્ષથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે. હવે નવા સરદાર બ્રિજ પર કામકાજ શરૂ થતાં આખું ભાર કેબલ બ્રિજ પર આવી ગયું છે, ત્યારે આ સમારકામ ક્યારે પૂર્ણ થાય તે જોવું રહ્યું. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા
25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, બે સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ તાલુકાના કરમણ ગ્રામની પ્રાથમિક શાળાના અમલેશ્વર ગામની સદાનંદ વિદ્યાલય ખાતે રાજ્યના અગ્ર સચિવ અને ચીફ સેક્રેટરી અંજુ શર્માએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ભરૂચ તાલુકાના કરમાળ કુમાર શાળા, કરમાળ કન્યા શાળા અને સદાનંદ વિદ્યાલય અમલેશ્વર ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા, જેમાં ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્માએ ઉપસ્થિત રહી નવા વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધતા દીકરીઓના શિક્ષણમાં પણ નોંધપાત્ર વધારો થયો અને ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટ્યું છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ બેટી બચાવો, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા. ઉપરાંત વિવિધ શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા તેમજ શ્રેષ્ઠ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે અંજુ શર્માએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો, શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું તેમજ માર્ગ સલામતી અંગે ટ્રાફિક જાગૃતિ માટે વિદ્યાર્થીઓને સંકલ્પ પણ લેવડાવાયો. આ પ્રસંગે પ્રોબેશનલ IAS અધિકારી અદ્રિજાજી, શાળાના આચાર્ય, શાળાના મંત્રી પ્રવીણ રાણા, અભિરાજ ગુપ્તા, મહિલા અને બાળ વિકાસ અધિકારી કશ્મીરા સાવંત, ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા, CRC કોઓર્ડિનેટર, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ અને MTM ગર્લ્સ હાઈસ્કૂલનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત EN જીનવાલા હાઈસ્કૂલ અને MTM ગર્લ્સ હાઈસ્કૂલનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો. કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મહેમાનોના હસ્તે ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. તેમને પાઠ્યપુસ્તકો અર્પણ કરી શૈક્ષણિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી. કાર્યક્રમમાં નગરપાલિકા સભ્યો, બંને શાળાના આચાર્યો, શિક્ષકો, વાલીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આજ રોજ નગરપાલિકા હસ્તકને EN જીનવાલા તથા MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રવેશોત્સવ દરમિયાન રમતવીરો અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રમતવીરો તથા સારા એવું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બહોળી સંખ્યામાં EN જીનવાલા સ્કૂલ અને MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને સુંદર મજાનું આયોજન થયું હતું. આમોદમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ શહેરની મિશ્ર શાળા નંબર 2 ખાતે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જંબુસર વિધાનસભા ધારાસભ્ય DK સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ પ્રસંગે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ધારાસભ્ય DK સ્વામીએ બાલવાડીના નાના ભૂલકાઓને દફતર અને યુનિફોર્મનું વિતરણ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા. આમોદ તાલુકાની પ્રાથમિક, માધ્યમિક તેમજ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સહિત કુલ 32 શાળાઓમાં 22 થી 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની નોપાલિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ યોજાયો હતો. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળાના પટાંગણમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયા, જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં તારીખ 23 થી 25 જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ લેનારા બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ અર્પણ કરી શાળામાં આવકારવામાં આવ્યા. પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, વાઇસ ચેરમેન રમણ પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજ્યો હતો. અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પ્રતિમાની સાફ સફાઈ બાદ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર શહેરમાં જવાહર બાગ ખાતે ભારતના અગ્રણી રાજકીય નેતા અને આઝાદી પછીના મંત્રીમંડળના સભ્ય અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.